બાકી એ ચોય ના જો જાવ હોય ને મને લઈને જો, ભલે તમે ડબલે જાઓ તોય મને લઈ જો, કારણ કે એક રતી ભાર તમારી ઉપર વિશ્વાસ નહીં રહ્યો હવે મને. જો જા અહીંયા લફરા કરવાના, ડોહાના 3 કલાક કાઢું તો ડોહાય શીકર ઊંઘની ગોળી પીને તો હું નહીં છે કે શું કહેવાય નહીં. આ તો કે આ વેમિલી તો મારું નામ પાડી દીધું. વેમિલી તો હતું નવા ઢીચકી. મારું બેટું મને તો હસી આવે ને એક બાજુ ગુસ્સો આવે. આ ઢીચકી નામ પાડી દીધું મને. આવે ને એટલે તો ફરી બળું પેલા ધોકો લઈને, કપડાં ધોવાનો ધોકો લઈને, પૂછ્યા વગર જ્યાં જો મોમાના ઘરે આપણે ઢેંગલા હતા મોમાન ઘરે નાહી જશે. નેના હોય ભણતા હતા, વેકેશન પડતું હતું એ વખત તો મોમાનું ઘર વાભર. પણ હવે હું મોમાનું ઘર યાદ આવે. મને તો લાગે મોમાન ઘરે તો ચોય રાશી નહીં મોલી એવું જ લાગે છે. કારણ કે ઓનો ભરોસો ના કરાય. એક સમય એટલો બી ભરોસો થાય કે ચંદ્ર ધરતી પર આવી જાય એ ભરોસો થાય, પણ ઓમની ઉપર ભરોસો તો અંધારામય ના કરે કે અજવાળામય ના કરાય. ફોન કરું તો ફોન ના ઉઠાવો. શું કરું હું? ફોન જ કરવો પડશે. તમારો ફોન ચાર્જિંગમાં મૂક્યો છે. જેટલા ફોન કરે એકે ફોન ઉઠાવે છે. જે દાડે દુનિયામાં નહીં રહું ને એ દાડે કાળા પોણીથી રોશે. મને યાદ કરી જેમ બહેરું શેડો વાળીને રોવો ને એવી રીતે. હેલો બોલો મારી બકુડી. હા બકુડા છો તમે? મોમન ઘેર. ધાવણા ગુગલા છો? ના. એકડા બીજામ ભણો છો? ના. 10મું પાસ કર્યું? ના. 12માં આયા? ના. કોલેજમાં હો? ના. તો ભણતા છોકરોના વેકેશન પડે ને તારા વેકેશનમાં મોમાના ઘર ઓભરા. પણ હું તારાથી કંટાળ્યું એટલે વેકેશન તો પડે ને. અને તો મારું લોહી પીપી કરે છે એટલે હું ગયો છું. મારાથી કંટાળો એટલે તમે જોવો છો તો એક નામ કરી નાખો ને. પણ શું કરી નાખું બોલ? સુટ્ટા સીડા. એ તો મેં તને કીધું તું ને, હોળી ઉપર જ કીધું તું. શું કરવા પાછી આવી? હું પાછી નથી આવી, એ તો મને બાપા લેવા આવ્યા હતા ને એટલે હું આવી હતી લોકની લાજે. ઓહ તને તો લોકોની જ પડી છે ને, ધણી નીચો પડી છે. ધણીની એ પડી હોય પણ ધણી બીજે ડાફેરા મારે ને તો ધણીના હોમું પછી વધારે ના એ રખાય. ઓહો ધણી તો ચોય ડાફેરા માર્યો નહીં. પણ તને ટેવ પડી છે વેમિલી હારી, વેમિલી હકે જીવવા દે. બધું તો વેમિલું હોય ને એ જારું એટલે એટલો પ્રેમ કરે તમને, એટલું તો વિચાર કરો. એટલો બધો પ્રેમ ના કરું તો ના પાડું છું. હું તો પ્રેમથી ધરાઈ ગયો છું હવે તો. તો કોઈ બાજુવાળા પ્રેમ ના કરું, કોઈ મારો ધણી હાલ હું પ્રેમ ના કરું. હારી 70 વાર છૂટી. તું જતી રે, બાજુવાળો આવન થઈ જતી રે. બાજુ આપણો લખો જ રહેશે. જા એની કિસ્મત એ ભગવા પછી તો. ભાઈ તો હું ભાઈ કહું છું. મેલ તો ફોન મેં મને ઘેર ઓબલી ખાવા આવ્યો છું. મારા બાપાના ઘરે હતી હોળી પર તો મને ફોન કર બકુડી મારી જમકુ તું આવતી રે ને મને તારા વગર નહીં ફાવતું. પછી તો ફાવા ઘરના કામ કોણ તારા બાપા પર નાક કરવા આવશે? મને ખબર છે તમે મને નોકરોની બનાવી નાખી તમારા ઘરની વગર પગારની. તો એવું સમજ તું ફોન માં લાતા મને ઓબલી ખાવા જા દે. આ મમ્મા ઘેર શું ઓબલી છે? ઓહો ફોન તો મૂકે પણ એક વાત યાદ રાખજો, હું પંખે લટકી જઈશ કો તો ઉંદરડા મારવાની દવા પડી ઘરમાં એરી પી જાય. નહીં પણ ઉંદરડા મારવાની દવા એનો પંખો કશો કામમાં નહીં આવવાનો. કેમ કે જો ઉંદરડા મારવાની દવા તારું ઝેર જેટલું ભર્યું છે એ દવા હશે નહીં કરવાની. અને જાડી તારું વજન એટલું તો પંખો તોડી નાખીશ તું. ફોન મેળ તું. મને કે કેમ તું મારું લોહી પી કરે પણ એના ઘરમાં મચ્છરો પડ્યા, મારું લોહી પીવે એને હિસાબ કોણ આલશે? અને એમને મચ્છરો કડે એ મચ્છરોનો તો કોઈ નહીં કહેતા, ખાલી મને જ કે કરે. આ બાપાને જઈને કહું મારા હારા મારા બાપાના ઘડી રૂપિયા એમાં મફતના નહીં આવતા, તે ભાડું ભરાઈને બોલાવડાવું. આપણો છો બાપા એ ઊંઘ્યા છે. હમણાં પગ કરવાના હોય એની જગ્યાએ માથું રાખ્યું અને પગ કરવાના હોય એ બાજુ માથું કરવાની બાજુ પગ રાખ્યા. મને ઊંધું યાદ આવી જાય છે. એ બાપા એના કકરાટ મોડ્યા આ બધા જીવા સમન તો લાગી. હું કહું આ એમનો ફોન કરો ને. ફોન તમને નહીં આલ્યો મેં. હવે તમે તો કોઈ બગડ્યો ફોન ને તમે ફોનમાં એમને ફોન કરે ને તો નહીં લાગતા. ઊંઘ બગાડો છો ખરાબ બપોરમાં શું કામ જગાડો છો? હું એટલા માટે જગાડું છું કે તમારો છોકરો અત્યારે મોમાન ઘરે જયા છે. અત્યારે મોમાન ઘરે જવાય કોઈ? મોમાન ઘર કેટલે દીવો બળે એટલે ના જાય તો એ તો નેન ના હતા તાણે કહેવાતું તું, હવે એવું ના કહેવાય. જો મોટો થઈ ગયો અમારો છોકરો. મોટા તો કહેવાય પૈણાયા, ઘરની જવાબદારી સારી રીતે નિભાઈ શકે એટલા તો થઈ ગયા.
આવશે મોમન ઘેર જ જોશે ને બીજે ચોય નહીં જો બીજે હવે અહીંયાથી બીજેથી ત્રીજે અહીં ડબલે જાય પાછળ પાછળ જાવ છો આ મોહારામાં મેં જવું કેટલી પડે વાર કીધું કે ડબલે જાઉં તો એ મને કહો તો હું એ તમારા છેડે છેડે આવું હોર રાખવા કંટાળીને જાય મોમન આટલો વાગડીના ટેરવા વેઢા જેટલો વિશ્વાસ નહીં રાખવા દીધો એમને મને આટલા બધા વેમેલો તો બૈરા જ વેમ કરે બૈરોના ઘરે રહેવાનું આખો દાડો કામ કરીને કંટાળા તો આદમી ઘરે ના આવે તો પછી એમને એવા જ વિચારો આવે ને કે કોકના જોડે બેઠા હશે વાતે વળ્યા હશે બાકી પંચાતો કરવા હશે જાવ ઘરમાં કામકાજ કરો હું આજો કોક ને બધું કામ પતી ગયું હું તમને નહીં ઊંઘવા દઉં હવે મારું લોહી પીવો હતા મચ્છરો લોહી પીવા એટલે ચમ કોઈ કહેતા નહીં હું આજો મારી ઊંઘ હરામ કરીને બાપના બેટાના જલસા ચોકન હંગરી રે તો બે જણા મારા ભાગ પડ્યા મારા વડી નોમ પાડી દીધા છે ઘડીકમાં કે વેમિલી કરીને તો આખું ગામ ગજવી અને હવે એમ કહેશે ઢીચકી વહુ મને તો સારું લાગે કોઈ એમાં મેણું નહીં ઢીચકીમ તો અને વેમિલી કે ને એમાં મને તો ગર્વ થાય છે કે ભલે ના વેમિલી કહેતા વેમ તાણ કરું જ્યારે પ્રેમ કરતી હોય તાણ ને કોઈ એમને વેમ ના નીકળે કોઈ આ બધું તો તારે શાંત પડશે જ્યારે મારા બાપા એન્ટ્રી લેશે ચલો બાપા તૈયાર થઈ જાઓ આ સાથી પર શેના કકરાટ મોડ્યા છે આ વેવાઈને ફોન કરી દેવાનો આ બધું અહીં ના મેલવાનું હોય આ કોને ફોને ભરાઈ જાય મને બોલાવો વેવાઈને બોલાવો મારે ઉઠવાનું જ નહીં તમે ફોનમાં જોઈ બેઠી કીધી મારી બંગડી એટલે જ વેમ કર્યા કરો છો તમે આ બાપા આ તો અહીંયા મારા બાપામાં હારા વાત કરતા હતા ને એટલે હું બોલી નહીં હું તમને ફોન રિંગ વાગી પણ એ બોલે ને એટલે પછી હું ફોન હાથમાં લઈ લીધો હતો તમને ખબર પડી જવી જોઈએ બાપા હવે તો તમે ટેવાઈ ગયા છો શું પૂછવા નહીં મારો ફોન આવે ને એટલે તમારા ને જૂતિયા પહેરીને નીકળી જ જવાનું તો ફટાફટ આવતો રહો ફટાફટ આવો ને કે ઘરમાં ઉંદરડા મરવાની દવા પડી ગયા ઓગરામ કુવો છે ઘરમાં ત્રણ પંખા હ આ પેલું ખેતરમાં નાખવાનું ખાતર પડ્યું ઝેરી ભૂંડિયા મારવાનું દાદડા પડે છે બાપા આ આટલી ધમકીઓ આલે છે હું તો કાલે જ પેલું મોનો કોટાનું ડબલું લાવ્યો છું એ પીને હુઈ જજો પણ મને હુવા જો શું ધમકીઓ આલે તૈડ પંખા ને આ ને તે એ નહીં દેખાતું બહાર મોનો કોટાનું ડબલું પીવો ને મરો હુવા જો અમારે આ મધીના કકરાટમાં મારું તો લોહી ઓછું થઈ ગયું આ જો ના તાપ ચલો પડે છે ને ફોન પર ફોન કરે ને મારે તો જવું જ પડે આ ફોન પડે એટલે મને તો જીવ વધારે થઈ જાય છે બાપા સોનો કકરાટ છે આના રોજ એટલે આ કકરાટ તને ખબર નહીં ભત્રીજા આ મધી છે ને જાનની પી હારે જઈ છે ને તારથી એના ઘરવાળા જોડે કંઈક નું કંઈક લોચો હોય જ છે બિચારો જમાઈ તો લાખ રૂપિયાનો છે સરસ છે બિચાર આ મધીમાં જરીક પાયો ઓછો છે ના કરો વેમ કરે છે સેજ લફરું થાય એટલે બાપા આવજો મને આમ એટલે મારો જીવ વધારે થઈ જાય આ તારા કાકીને ગયો 6 વર્ષ થઈ ગયો તારનો મને ટેન્શન પડી ગયું કે આ એક ગયું અને આ બીજું પાછું ટેન્શન ઊભું થઈ ગયું પણ તમે એ જો કે હોંક આપણી બોનનો છે કે આ જમાઈનો છે વાક તો છોડીનો જ છે જમાઈ તો લાખ રૂપિયાનો છે બિચારો તોય કશું આમ મગનું નામ મરી નહીં બોલે એવો પણ આ મધી છે ને જરીક વેમિલી છે એટલે ઓહો પેલો ભાઈ જરીક વાત કોકની જોડે કરે એટલે કોની જોડે વાત કરતા કઈ મારી છો કરી આ બધું કરે મારે બધું હરો થઈને બધું ના કહેવાય જમાઈને મેં તો એવું સાંભળ્યું છે કે આપણા જમાઈ આ ડબલે જાય ને તો આપણી બૂન ચેડે જાય છે એટલી ફેમિલી છે બધી મને ખબર છે બધું ખબર છે જો તમને બહુ તાપ છે હેડ આગળ તો અજન બધી વાત કર હેડ આગળ હેડ બેહીન વાત કરીએ ઊંઘી ગયા છે ઓવા વેવાઈ તો ઊંઘા છે બેસ ને માથે હા બે ઉઠો વેવાઈ ઓ વેવાઈ રામ રામ કેમ અચાનક આવું થયું અરે આ માર મધીનો ફોન આવ્યો તો મકુ દવા બવા નહીં પીધી ને મોનો કોટન ડબલું હમણાં જ લાવ્યો છું એટલે આ પૈસા બેને ફોન કર્યો એટલે હું તો હોફળો જુત્યો પહેરીને હેડ્યો કે આ મધી કશું કરી ના બે શું થયું છે બોલ હળ અને હું શું કહું છું વે ભાઈ આવો અહીં ઘડીક ફોન કર્યો નહીં કા ટપચી ગયા નહીં લબડી ગયા નહીં આબરું જેવું છે કે નહીં વારે ઘડીએ ના ઓમ હેડ કરાય કોઈ ઘડી તો આબરૂનો વિચાર કરો અલ્યા વેવાઈ વાત જાણવા છે કે મારી છોડીએ રડતા ફોન કર્યો ને એટલે મારો જીવ ચડી ગયો તાળવે
એટલે મેં કહું હેડ ભત્રીજા બોન રડે છે એટલે જવું પડશે એક મોટું કૌભાંડ અને પાછી સોડી મધી મારીઓ બોલી તે બાપા પંખા છે કે લટકી જઈશ મેં દવા પડી છે પી જઈશ ઉદેડા દાબી એટલે મને હારો જવાબ બર્યો જીવ એટલે મારે નાહવું પડ્યું ચપ્પલ ભેર ભાઈ તમને શું વાત કરું આ બાલાવાળો ઉંદેડા દવા પીવા કોઈ દા હે આ લોટા જવાનો ડબલો નહીં રહેવા દેતો આ તમારે છોડીની વાત કરું છું પેલો ઓમ લઈને ઓમ ડબલું લઈને હેડ્યો હોય ને ડબલું પાછું આવતું જ નહીં એટલું તો વ્યામીલું છે આ તમારા બોનને જરા સમજાવજો આ તો દવા પીવાની વાત કરીએ તો હું કહું યાર જવું પડે કાકાને એ કીધું કે જવું પડે યાર આ તો પ્રોબ્લેમ વાળો કેસ છે તો શું થયું છે બોલાવો 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 વો બેટા પોણી પોણી લાવજે તમાર ડોહાયા છે થોડીક ઇજ્જતનું રાખો થોડું વારે ઘડીએ ડોટ્યો ના મેલાય અમારે આજુબાજુ હોય પાછો વેવાય તમાર સોડી છે નહીં એટલે તમને ના ખબર પડે મારે સોડી એટલે બધું જોવું પડે ચાલ પૈસા તો ભાઈ મજામાં હાલો હાલો કાકા લે મોણ પી હાલ તું પીને અઠવાડિયે જે ચાલે હમણાં એમને પગ બીમાર તને લાગુ પડે ઓહોહો, ચેવડો મોટો જીબડો છે પછી મારે આવવું પડે કે નહીં લાય એ ભત્રીજા બાપા તમે આવી જ્યા ઓહો આજે જો બેટા તમે બે શબ્દ કહેવાનું રાખો છોકરા શું શબ્દ કેવું બચારો એ મોહારમાં પડ્યો રહ્યો શું લે બેટા, કરવાનું આ જવાન છોકરો છોડી ના કહેવાય ગોળા બનેવી કહેવાય હા બનેવી જો બનેવી એટલે બે શબ્દ કહેજો શું થયું બેટા આ હેડ કે જવાન મળીને વાત કરે ઘરમાં બહુ છે હાય શું ગરમી પડે છે નહીં રેવાય એટલે શું જ થયું બાર બેટા? ખાટલો બાપા રાખવો હું પડે નેની હતી તો ભણતી હતી તારા રજાઓ પડતી હતી એટલે હું મોમાં ઘરે જતી હતી ઓહો જતી હતી બેટા જતી હતી હા અને મોમાં ઘરે ચાલે જવાય રજાઓમાં જવાય વેકેશનમાં જવાય બરાબર હવે વાહ. તમારા જમાઈ અત્યારે મોમાના ઘરે જાય મને પૂછ્યા વગર જતા ને કેમ આવું કરે છે ભાઈ જમાઈ આવું આ વારે ને વારે મોમાં ઘેર જતો રહેશે આ વહુ પૈણી લાયા ઘેર બરોબર જવાબદારી જેવું છે કે નહીં એવું ના પડે મોહાર કોને વાલું ના હોય ભાલું હોય એટલે આ પૈણ્યા પછી મોહારમાં ના રેવાય ના જવાય બાયડી ઘેર હોય તો ના જવાય અરે શું આવું પારકું બૈરું હોય ઘેર મેલીને જો મોમાન ઘેર રખડાતું છે તમારા બુદ્ધિ જેવું છે કે નહીં બાપા એવું મને ના પડે? કે મને કે તું મારું લોહી પી જાય છે ઘરે જો આ મારી છોડી જૂઠું કહેશે સાચી વાત કે મારા છોકરાનું પી જાય છે સાચી વાત પણ મચ્છરો કડે ઈયોને તો કોઈ નહીં કહેતા ઈયોને માટે તો આમ મારી છોડી કેટલી પાદરી થઈ ગઈ છે. ખવડાવતા નહીં અગરબત્તી લાયો છું ખવડાવવાની વાત એક બાજુ રહી મસરાને પેલા અગરબત્તી દાડે લાયો હું ટેન્શનમાં રોટલા બનાવતી હતી તો હું જેવી બળીતી હોય આ બાપા છોડીને બારી મેલી જો જવા ડાઘા પડ્યા છે ઓહોહો, દવા દારૂ કરાવડાવો કોઈ મેં કીધું નહીં બધું કામ કરી જઉં છું આ કઈ કામ કરવાનું મશીન છે છોડી છે મારી પૈસા આવો આવો અત્યાચાર કરાય મને એમ કે હોળી ઉપર તો તને છૂટા છેડાનું કીધું તો લઈ લેવા તને કે આ તો સુતા સેડા સુધીની વાત આવી છે વેવાઈ અને મને તો કશી ખબર નહીં આ તો મારો ભત્રીજો કે બાપા એડો બોન ને ઘેર એટલે મેં એને કહું હેડ ભાઈ જવું પડે એટલે અમે આયા નીકળ મને એવો શોખ નહીં થતો કે છોડીને ઘેર વારે વારે જઈએ એ લખાજી બધી ખબર છે તમાર છોડી વિશેની મારી વાત ચો કરો પાડોશમાં નહીં રહેતા લખાજી લખાજીને બાપા મારે હવે મને ને જીપુ ધિક્કાર થઈ જઈશું જીપુ કશું એવું ના બોલાય બેટા કશું બોલાય ને જો આ છોડી કેટલી કંટારી જીએ છે મારી ટ્રેન્ડ ચાલુ કર્યો મારા માટે ચાનું ઇતિહાન બાપા મારું નામ ઢીચકી જો આવું નામ કેવો હોય ન પાડે છે ઢીચકી આમાં છોડી ઢીચકી છે તારે શું વળી એ વેવાઈ હોય એવું કે એટલે આ પણ નામ નવો નવો પાડવાની ચો જરૂર છે અમે તમારે આ જમાઈ છે મારો બરોબર આ જાડિયો ભીમ તમે છોટો હાથી કહીએ છે તે ક્યોન પણ કોણ ના પાડે અમારે એવા સંસ્કાર નહીં એમાં સંસ્કાર કહેવાનું નથી હાથી જીજુ કહેવાનું તો ભાઈ હાથી અમે જીજુ તો કહેજો હાથી ભાઈ. જીજુ જ કહીશું તાણે શું વળી બરોબર. કાકા હવા લાખનો છે મારો છોકરો ને તમારો હવાલા લાખ કરતા મોગો છે ભાઈ હા. તાણે શું વળી આ બધા લાખો મેં એક છે મહિને પગાર ઓવે. મહિને એના કોમ વાળી રાખીએ તો મહિને હાલવા પડે પગાર આ તું 40-35 હજારનું તો કોમ કરે છે મેં છોડી આખું ઘરને ઢહેડા મેં એમને કીધું પણ મને નોકરોની બનાવી દીધી છે હવે આયા છો તો હવે ખાઈ પીને જજો પણ મને ઊંઘવા દો બનાવજો દાળ ભાત ટાઈમ ચોસા આ ચોખવટ કર્યો આ દદારો આ ફોન કરીને બોલાવે આ ઘેર ને મહેમાન અમારે કામ આવ્યા છે. ધંધો નહીં આ ઘેર મહેમાન મેં આવ્યા છે. કર્યા ફોન મેં કર્યા આ મારું છોડીએ કરે એટલે મારે તો આવવું પડે ને આ બધું તાઇફોનો જરા આખી દુનિયામાં આટલી મોટી દુનિયામાં મારું કોઈ ખરું મારા બાપા સિવાય તાણે શું વળી તે લઈ જાઓ ચમ લઈ જા તમે એવા જ ના, હતા. અમે વેચેલો માલ પાછો નહીં લેતા યાર તાણે શું વળી મારો પૈસો કે દુશ્મન અલી મજાક કરે છે છોડી કરું છું. મજાક કરે છે બોલ અર્થક ખાઈ કરીને જજો તમે ક્યાં જાવ છો? હું તો અહીં હુવાનો હુવા જો હવે આ બાવું કરો છો કોઈ કહેનારું જ નહીં યાર આ બાપ એવો છે તો છોકરો ચેવો હશે તો વિચાર કર મારી ભત્રીજા. હાહુ ને તો આમ બે હાથ ને ત્રીજું માથું જોડું કે હાહુ માં લે, હું જ કહું, આ તારું રિક્ષા કરી લઈ લો જતા કાકા. રહ્યા આ એપી રિક્ષા લઈ લો આમ હેડો તો છૂટા બિચારા જમાઈ અમને તેડી કરાય. યાર મને એ નહીં સમજાતું મોમન તો બાપા
કે આ બાપનો બેટો શું સમજી રાખ્યા આપણને હોળી ઉપર તેડવા આયા તો શું કેવું કહેતા હતા મેઠું મેઠું બોલતા હતા લોકની લાજે કે મારે આવવું પડે છોકરાને ઠપકો આલે અને વહુ બેટા તમારે ચંત્યા નહીં કરવાની. એટલે ખજૂર દોણી લઈને આયા તા હોય અમે હી મોકલાવડાઈ એ મલ- તો એ મોકલાવી વળતી પાસે લઈને આવતા રહો તો તમારો છોકરો મુઠ્ઠે ને મુઠ્ઠે આપણા મર ઠપકા હલવા આવો હું આજો મન તો હુઈ જાઓ, અમે કોણ ઝાલી રાખ્યા છે તમને? હવે આપણે પેલી આખી રિક્ષા પડીને લઈ જાય આપણે તો મોહમ્મદ તો લેતા આવો જમાઈ નહીં. આ હુઈ જ્યાં લાગે છે તો. હું શું કહું છું મારો છોકરો વેકેશન માં જોશો ને મોહમ્મદ તો જોશે ને વેકેશન હવે સંભળાય છે? તો તમારે છોડીને આ વેકેશન જ ચાલે છે લઈ જાવ ના ના એવું મને નહીં હું અમે કરવું. રિક્ષા લઈને આયા છો ને હમણાં રહેવા લઈ દો. જજો પણ મને હું ભાઈ મારવા થોભરો, મારે કશું લેવું કર્યું નહીં. હું આ સોડીને સમજાઈ દઉં એ રહેશે આગળ. તમને રોટલા કરીને કોણ આલે પાછું? હાથ થાય ને પાછું. બાજુમાં લખાજીને તો અહીં લાઈન ખાઈ લઈ એટલે આ ઘરમાં આ તો ભૂખ્યા બહુ હોય. કોવા શોર કોઈ બસકુ રોટલો નહીં આપે હાગો ભાઈ નહીં આપે. આ તાર જમાનો જો કેવા આ બધા કેસ થાય છે. હું દેજો મન પા અરે આ તો વારે વારે હુઈ જાય છે યાર. હોઈ જવા દે. જો બેટા આપણે તાર ઘેર આવું નહીં. આવીશ ને તો આ ડોહલો છે ને પાછું અને પેલો તારો મેધણીઓ જમાઈ એટલે ઘરવાળો મારો બેટો બીજી લાફરું લઈને ઘરમાં ગાલ છે ને તને લેવાના દેવા પડી જશે ને ઘરમાં બધું ભેલાડી મેળશે એટલે કહું હવે બેટા તમને હોળી ઉપર હું કહીને આવી હતી હવે ખબર છે કે બાપા હું બોલાવું ને તો તમારે આવી જવાનું પણ મને લઈને નહીં જવાની એટલે તો કુછ વહી રે ખાલી આપણે એક જ મકસદ રાખવાનો આવવાનું ઝઘડો કરવાનો હા, બે શબ્દો એમને જ બોલવાના આપણું તો ભલું મને કીધું કોઈ તો નહીં રાખવાનું. બોલવાનું વાહ, ભત્રીજા તમે વાપર્યું? મને જ બોલો બાપા તો દેખતા કેવું પડે બેટા કેવું પડે. તાર શું આ તો પછી એવું ના કે કજો છોડી એમના બાજુ થઈ ગઈ તમે એક કામ કરજો ને તમારા જમાઈને હે ને અલગ અલગ નંબર થી ફોન કરજો તું એ કરજે લે કાકા આ આપણું સટકી ગયું. મને તો એવું લાગે આપણી બોન જ ગોળી નહીં લાગતી. એટલે મોં મોંઘો મહિને મોંઘો મર આ નધડે તને ચોઈ લાવ્યો હું આ તું પોલ બહાર પાડે સા આ વાડી છે જોઈ તું બોલે લે આ તો આપણું બધું પ્લાન છે લે આ ભને આ સોડીનો રાજ કરવાનો પ્લાન છે બધું આપણે એક ષડયંત્ર વાહ, આ લોકો બુદ્ધિમાં રાખવાનો છે લે અલા, ચંડાલ ચોકડી ચંડાલ ચોકડી. અને ખબર મારી વાત આપણે શું છે, બાપ આવો નખો દ્યો હોય આ સોડી પછી એવી જ હોય ને આ લોકો કેવો છે ખબર છે લોકો વાપરતો જ નહીં એટલે કશું. હું એમ કોનપુર કહો છો મારતા કે જ બાપ છે. એવો નખો દે તો છોડી છે પેલા તમે નખો દે કેવાય એટલે હું તું કહેવાનું આ ગોડી તમાર મોઢે બધું તમે તમાર પોતાના જ લાગુ પડે છે એટલે કશું વધુ નહીં ચો લાગુ પડે ચોડે ચોટી જશે બોલે હારું એક કામ કરો તમે તમારું કામ કરો ને હું મારું કામ કરું બરાબર? જગડજે જગડજે પણ તમે વહીને તાર રહેજે જો, અને હું ઓય જ રહે તમારે એમ જ કહી દે ને કે મારે થોડી ગોડી ભલે ને મને ગોડી જ કૂટી લે છે ચો તોટી જવાનું બરાબર આપણે નહીં. હું જો મને થોડા પાગલખાના મૂકો આવવાના કોઈ બરાબર ને ચા બાઈને પી બેટા હવે તું ચીપકી દે કે બાપા હોટેલે જઈને પી લેજો ને હું ગોમના ચોપે તો બસ ઉભી રહે ને ત્યાં કણ ચાને કેટલી તો હવે જો તમારે જમાઈ હને પછી મારા દૂધ લેવા જવું પડશે અને હું જોઈ રીતે બધું કરું બાપા એક કામ કરો ના મને રૂપિયા આલજો આજે લે છૂટા. ખોટ્યું ભાઈ છે લઈ લેવી રહ્યો મારે છૂટા પેલા નહીં સળિયા પર પછી. સળ બધે આ 5 રૂપિયા જેવું પડ્યું ચાલો ના 5 રૂપિયા શું આવે યાર. સળિયા, સળિયા. એટલે આલુ શું દેવતા મેલું જમાઈડો વર હોય તો પડી રહ્યો યાર. એટલે ચડિયા મોમાં તો. લાયો તો લે બેટા આ જોજો, નરો 10 રૂપિયો રૂપિયા. આટલા કાકા બધા જોડે. પૈસા આ 10 રૂપિયા રાખ બેટા લે જા તો. રૂપિયા તો બધે બહુ જ સપડાનું એને શું કરવા આ આપણા ડોહા સત્ય ને બધું કોઈ એનું જ છે હાલતા ને. નહીં કોઈ હાલતા નહીં બધું આ કોઈ મારું લઈને વાપરનારું નહીં છોકરું. એવું ના પેલું આવજો બેટા હો વાર રેડી વાંધો થા નહીં, સોડા બાટલી રસ્તામાં પી લઈશું અમે. આવજો બેટા, આવ્યો એવો તાર. જો ડોહો હોઈ જો કુંભકરણ ની જેમ. તો કોણ કરે ને આ બે જણા શકુની ચોકડ આગળ રહેતા પણ મારી જોડે કેમ આવું થાય બધાય આવું જ કરો તો હું તો બધાની વાત લગાડી દઉં નાગજો પાછો શું કરતો આવ્યો તો ફેણ અવરી ફરીને જતો રહ્યો 10 રૂપિયા આલી છોડીને 10 રૂપિયા આ તો આ રહ્યો જાડિયો બાકી મારો છોકરો એમને મોહારમાં નહીં પડી રહ્યો ખબર પડવી જોઈએ છોડી પાછા વ્યવહાર કરવા આયા છે જવા દે મને ઓ આમનું ઉતરવું પડશે પાછો શું કરે 10 રૂપિયા સમજાઈને જાય છોડ્યો લે આ બોનને લઈ લીધું હોત તો હારું ને યાર. બોનને લેવા નતા આપણે. તારા લેવાય તમે હાચી વાત પણ આ ઉબેટને ના લેવાય ઘેર પૈસા આપ અને હું તો શું કહું તને ખબર હવે એને લઈએ ને તો તારું છૂટું કરાવે ઘરમાં કકરાટ કરે પૈસા આ તો બધું રાડો પાડે છે મને તો સંભળાતું નહીં પજ્યું બધે હું કોને બોલું ખબર છે તારું છૂટું કરાવે એવું છે અને પાછું મગજનું ફરેલું છે આ ઘરવાળા નહીં છોડતી નહીં હરાન છોડતી તો તારી વહુના ઘરમાં અજવા દે
બરાબર છે કાશ્યા બરાબર છે શું રહી આપણે શું તાર આપણે એ તો તો પૂજા કરે પણ ફોન આપણે લાવવું પડે આપણે વ્યવહાર સાચવો પડે આ પેલા ડોહો તો કુંભકરણ ની જેમ ઊંઘ ઊંઘ જ કરે એ નહીં કહેતો ને આનો જમાઈ આપણો તો મન તો પડી રહ્યો જો સમજીને રિક્ષા પડી છે જો હેઠ આ શું એફી પડી તો પછી એમ જ જતા ચાલો, રહીશું. હેડીએ આપણે આપણે તો હર ભાડું ચાલુ છે આપણે કોઈ ગાડી તો ચાલવાનું ગામની રિક્ષા શું કાઢવાનું હે તે દિવસે નતું આલવું પડે લ્યા. એટલે કશું નહીં ભાઈ કોણીએ ભાઈ લે ચો 10 રૂપિયા છોડી ના દીધા સારું હેડો